સાન્તાક્લોઝ કોણ છે? સાન્તાક્લોઝનો જન્મ ચોથી સદીમાં માયરા નજીકના એક શહેરમાં થયો હતો. તેનું નામ નિકોલસ હતું. સંત નિકોલસના પિતા ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા, જેમણે હંમેશા નિકોલસને અન્યો પ્રત્યે દયાળુ બનવા અને જરૂરિયાતમંદોને મદદ કરવા પ્રેરણા આપી હતી. નિકોલસને બાળકો માટે વિશેષ પ્રેમ હતો. કોઈ પણ તહેવાર પર તે તેની સંપત્તિમાંથી બાળકો માટે ઘણા રમકડા ખરીદતો અને તેમના ઘરની બારીમાંથી ફેંકી દેતો. તેમના કામને કારણે તેમને બિશપ બનાવવામાં આવ્યા હતા. બિશપ તરીકે નિકોલસની જવાબદારીઓ વધી. હવે તેણે નાતાલના દિવસે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિની સંભાળ લીધી. તેણે ધ્યાન રાખ્યું કે દરેકને પૂરતું ભોજન મળે. ધીરે ધીરે ઉત્તર યુરોપમાં પણ તેની ખ્યાતિ ફેલાઈ ગઈ. લોકો તેને માન આપવા માટે પંજા કહેવા લાગ્યા. કેથોલિક ચર્ચે તેમને સંતનો દરજ્જો આપ્યો હોવાથી તેઓ સાન્તાક્લોઝ તરીકે ઓળખાવા લાગ્યા, જે આજે સાન્તાક્લોઝ તરીકે ઓળખાય છે.